છેલ્લા 2-3 મહિનાથી ગેરકાયદેસર ડ્રગ્સનો જે ગતિવિધિ ચાલી રહેલી છે અમદાવાદ શહેરમાં, ચાલુ માસમાં છેલ્લા 1 વીકમાં કુલ 11 અલગ અલગ હેડ હેઠળ એનડીપીએસ એક્ટ હેઠળને કેસો શોધી શકાયેલા છે, જેમાં એમડીના 6 કેસ છે, ગાંજાના 4 કેસ છે, ચરસનો 1 છે, એમ કુલ મળી 11 એનડીપીએસ એક્ટ હેઠળના કેસો શોધી કાઢવામાં આવેલા છે. અને અંદાજે 550 ગ્રામ જેટલો એમડીનો જથ્થો પકડાયો છે, 12 કિલો 556 ગ્રામ ગાંજો પકડાયેલો છે, ચરસ 45 ગ્રામ અને જે કફ સિરપ જે છે એ પ્રતિબંધિત છે, જે કોડિન ફોસ્ફરસના જે સિરપ જે છે એને 6 બોટલ પકડાયેલી છે. કુલ બધો મળીને મુદ્દામાલ અંદાજે 57 લાખ રૂપિયા જેટલો થાય છે. અને કુલ આરોપી જે પકડાયેલા છે એમાંના 4 આરોપી એવા છે કે જે અગાઉ પણ નાર્કોટિક્સના કેસમાં એ લોકો પકડાયેલા છે 2023-24માં, અને જામીન મુક્ત થયા બાદ ફરીથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સંડોવાયેલા.